મહુવા શહેરના ખારના ઝાપા વિસ્તારમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ઓળખ ધરાવતા અલ્પેશ લક્ષ્મણભાઈ બાલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે દરોબો ધરાવતા અને આ શખ્સે એક પરિણીત મહિલા સાથે મિત્રતા કેળવી તેને ડરાવી ધમકાવી અને લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી વિગતો મુજબ મહુવાની એક સોસાયટીમાં રહેતી પરિણીત મહિલાનો પરિચય આશરે 1.5 વર્ષ પહેલા અલ્પેશ બાલિયા સાથે થયો હતો. ધીરે ધીરે બંને મિત્ર ગાઢ બન્યા. આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને અલ્પેશે અવારનવાર મહિલા પાસેથી પૈસાની માગણી શરૂ કરી હતી. મહિલાએ વિશ્વાસમાં આવીને જુદા જુદા સમયે પોતાના મોબાઈલમાંથી ગૂગલ પે મારફતે રૂપિયા 1,39,000 જેટલી રકમ અલ્પેશને ટ્રાન્સફર કરી હતી. જ્યારે અલ્પેશ વધુ નાણાંની માંગણી કરી ત્યારે મહિલાએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આથી ઉશ્કેરાયેલા અલ્પેશે પોતાનું અસલી રૂપ બતાવવા મહિલાને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. મહિલાને કહ્યું, તારું ચારિત્ર ખરાબ છે તેવું હું તારા પરિવાર અને તારા ઘરવાળાને કહી દઈશ અને તને સમાજમાં બદનામ કરી દઈશ. આવી ગંભીર ધમકીઓ આપીને તેને મહિલા પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું હતું અને અંતે આરોપીના ત્રાસથી કંટાળી મહિલાએ હિંમત ભેગી કરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મહુવા પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે આરોપી અલ્પેશ લક્ષ્મણભાઈ બાલિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) ખંડણી અને પૈસા પડાવવા અને 331(3) ગુનાહિત ધમકી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે દ્રોબો ધરાવતા વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવેલ આ પ્રકારના કૃત્યથી સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.